નંદનવન ગણાતા નવસારી જિલ્લામાં 26 જાતની કેરીઓનો સ્વાદ ચાખવા મળે છે। બાગાયતી પાક એ ખેડૂતોની આર્થિક સદ્ધરતાનો માપદંડ પણ છે। પરિણામે ગ્લોબલ વોર્મિંગના કારણે કેરીના પાકમાં 30 થી 40% પાક ઓછો ઉતારવાની ભીતિ સેવાઈ રહી છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના સંઘ મુશ્કેલી અને કેરી પર આધારિત કેરીઓના રસ બનાવવાનો ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે। જિલ્લામાં વિકસેલો કેનિંગ ઉદ્યોગ પણ કરોડોનું ટર્નઓવર ધરાવે છે, પરંતુ ચાલુ વર્ષે ખૂબ જ મોટી નુકસાની સહન કરવી પડે તેવી ભીતિ સર્જાઈ છે। જગતના તાતને જગતના પાલનહારે મારેલી થાપટને કારણે દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકનું ધોવાણ થતા આબ તૂટી પડ્યું છે। કેરીના પાકના વિકાસ માટે પર્યાવરણ એ મહત્વની ભૂમિકા ભજવતું હોય છે। આગોતરો વરસાદ પાક બગાડે છે, ત્યારે પાછોતરો વરસાદ પાક ઘટાડે છે। પર્યાવરણમાં થઈ રહેલા અનિચ્છનીય ફેરફારોના કારણે વાતાવરણમાં પલટાઓ થતા રહે છે। વધુ પડતી ગરમી કે ઠંડી જેવા વાતાવરણને કારણે કેરીના પાકને ગંભીર નુકસાન થઈ રહ્યું છે। વાદળછાયું વાતાવરણ અને વાતાવરણની અનિયમિતતાના કારણે કેરી રસિયાઓ અને ખેડૂતો માટે કપરા દિવસો આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે। જગતના તાત સાથે કેરી રસિયાઓને પણ ખોટના સોદા સમાન આ વર્ષ પડવાની શક્યતાને પગલે ખેડૂતોની દશા દયનીય થઈ છે। ખરાબ પરિસ્થિતિ છે કે કેરી ખેડૂતોને પહેલાં એમ હતું કે સારી કેરી થશે, કારણ કે કેરીને આમ મંજરી ફૂટેલી ખૂબ, પણ જે નુકસાન થયું છે છેલ્લા અઠવાડિયામાં એ ભયંકર નુકસાન થયું, એટલે ખેડૂત જે ખેતરે જતો હશે એ નિરાશ થઈ ગયો છે। કેરીની સુધારેલી જાતો કેસર અને હાફૂસ જેવી કેરીઓને ખરીદીને વિદેશોમાં નિકાસ કરવાનો કેનિંગ ઉદ્યોગ નવસારી જિલ્લામાં વિકાસ પામ્યો છે। ગત વર્ષે 1780 મેટ્રિક ટન કેરીનું કેનિંગ કરવામાં આવ્યું હતું। સાથોસાથ ગત વર્ષે કેનિંગ ઉદ્યોગમાં પલ્પ બનાવવાનું એપ્રિલના અંતમાં શરૂ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ ચાલુ વર્ષે હજી કેનિંગ ઉદ્યોગ ચાલુ પણ થયો નથી, જેના કારણે વિદેશોમાં સપ્લાય કરવાના ટાર્ગેટને એચીવ કરવો ચેલેન્જ બની ગયો છે। જિલ્લાના કેનિંગ ઉદ્યોગો અમેરિકા, કેનેડા, યુકે અને જર્મની જેવા દેશોમાં મોટા પ્રમાણમાં કેરીનું પલ્પ સપ્લાય કરે છે। પહેલેથી ઓર્ડર લઈ પલ્પ બનાવવાનું ટાર્ગેટ એચીવ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે સ્થિતિ વિપરીત છે। કેનિંગ ઉદ્યોગ મોડો ચાલુ થવાના કારણે ટાર્ગેટ એચીવ કરી શકે તેવી સ્થિતિમાં નથી, જ્યારે સહકારી ધોરણે વિકસેલા કેનિંગ ઉદ્યોગે પણ કેરી મોડી આવવાના કારણે ખોટનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। ગઈ વખતે અમે જે ક્રશિંગ કરેલું કેનિંગમાં એનો રસ અમે કેનિંગે અમેરિકા, યુકે, કેનેડા અને જર્મની એક્સપોર્ટ કરેલો અમારા વેપારીના માધ્યમ થકી, અને જર્મનીથી પછી યુરોપ કન્ટ્રીઓમાં એ લોકોએ રસ સપ્લાય કરેલો। એના લગભગ 12 કરોડ રૂપિયાનું અમે ઇન્કમ આ કેનિંગને સીધી રીતે થયેલી। જિલ્લામાં 80% કેસર કેરી થાય છે અને જિલ્લાના 1000 જેટલા ખેડૂતો બાગાયતી પાક પર નિર્ભર છે, પરંતુ ચાલુ વર્ષે વાતાવરણમાં પલટાના કારણે કેરી 3 પાર્ટમાં વહેંચાઈ છે। પહેલા તબક્કામાં કેરી પાકી ગઈ છે, બીજા તબક્કામાં કેરી થોડી પાણીચું બનાવી શકાય એવી થઈ છે, અને ત્રીજા તબક્કામાં કેરીના મોર હજી આવ્યા છે। ત્યારે માર્કેટમાં બધો પાક એક સામટો આવશે નહીં, અને કેરી ઓછી આવવાની સંભાવનાના કારણે ખેડૂતોને રાતા આંસુએ રડાવશે। સમગ્ર કેરીના પાકના મૂળમાં વાતાવરણમાં થઈ રહેલા ક્લાઇમેટ ચેન્જની મહત્વની ભૂમિકા છે, ત્યારે ગ્લોબલ વોર્મિંગ તરફ દુર્લક્ષ્ય કરવું ભવિષ્ય માટે ચિંતાજનક છે। રાજેશ રાણા, GSTV, નવસારી।